ભારે કરી હું ગામમાં બધાના ઘરમાં ઘો નાખું ના ઘો આજ મારા ઘરમાં ગળી. હવે મારા ઘરમાં ડેટકો નીકળ્યો હોય ને તોય બીક લાગે. આ ઘો ક્યાંથી આવી છે કોને ખબર? ભગાડવા વાળા કોને ગોતું? આવી ગયો લે. એ પદરે ખાસ તારું કામ હતું. હાલ હું હાલ એ ભાઈ મારા કાંઈ થવું ભાઈ, ઘરે જઈને આરામ કરવાનો છે. આરામ કરજે, હું તને ક્યાં ના પાડું છું, પણ ભાઈબંધનું ક્યારેક તો કામ કરાય. પહેલા બોલ ને કામ શું છે? હવે કાંઈ કામ નથી, એક જરા કમતું કામ છે. એ હું કામ છે? કાંઈ શોખ હોય કરીને જરા કમતું કામ છે, નાનકડું એવું કામ છે ને એવું નહીં. એ મારા ઘરમાં છે ને ઘો ક્યાંકથી ગળી ગઈ છે. એ તેમાં હું શું કરું? કઈ નહીં, પકડીને તારે બહાર મૂકી આવવાની છે. હવે એ હું તને ઘો પકડવાવાળો લાગુ છું? ઘો પકડવા વાળો નથી, પણ તું છે ને ગમે ત્યારે યારું ભગાડતો હોય, ઘો આવી રીતે ભગાડતો હોય એટલે તું ન બીવ, અને મને બીક લાગે છે. હા પણ એ વાત સાચી છે, અત્યારે માર નથી થવું. તું એક કામ કર, આ વાલજી કાકા આગળ જા, એ બધું એવું પકડતા ને એટલે એ જાય તને પકડી દે. હા પછી કદાચ તું આવજો, ફોન કરું તો. ના હો ભાઈ, હવે એવું પકડવા હું ન આવું ભાઈ. હા, ખાવા પીવાનું હોય તો તરત ભાઈબંધ કરી સડી જાય હોડે. હા નીકળ જા. કાંઈ વાંધો નહીં, જા આવે. હાલ વાલજી કાકાના ઘરે જ વયો જાવ. બાપા 4 ધામની જાત્રા કરવા વયા જાય. કોને? તમે ને હું? એ ભાતોની છે પગ. બાપા આનો જ ફાયદો ઉપાડવાનો હોય ને. ત્યાંનો ફાયદો કેમ ઉપાડવાનો હોય હવે? એ બાપા અપંગ હોય ને એને હાવ ફ્રી હોય, અને એ અપંગ હારે એક માણસ હે ફ્રી. તમે અપંગ, ફ્રીમાં હું આવી જાવ. એટલે હું અપંગ છું? હા એ ડોબા રેખા, આ છે ને એક્સિડન્ટમાં ભાંગી ગયેલો કહેવાય, અને જન્મ જાતિ હોય ને એને અપંગ કહેવાય. એને ફ્રી ટિકિટ મળે, એની વાહે ફ્રી મળે હારી લેવાવાળાને. ડોબા રેખા ખબર એટલી નથી પડતી, આ ભાંગી ગયેલો હે. પણ એ બાપા જેને પગ ન હોય ને એને તો સર્ટિફિકેટ મળે. એટલે પગ નો એટલે? કપાઈ ગયેલો હોય કે નહીં? હા, એટલે હું આને પગ કપાઈ નાખું એમ? એમ નથી કેતો. હા તો પણ તું શું કહેશો? સાવું હોય તો એમ. હવે કાંઈ જવું નથી, એમાં કોઈ ન લઈ જાય. 4 ધામની હોય કે 8 ધામની હોય, એ અપંગ કોને કહેવાય તને ખબર જ નથી પડતી. જન્મ જાતિ હોય ને પગે હા પતલો હોય પહેલેથી હોય ને એને અત્યારે સરકાર સહાય કરે બધી રીતની. આ કાલે તું બાપને લઈને જાય રિક્ષામાં, એમ સહાય કાંઈ ન કરે. હા તમારા બાપા ભટકી ગયેલો છે ને એટલે નો હાલે. હા એ ખબર જ નથી પડતી કાંઈ. તો પણ પૈસા ની લઈ લેવી ને ટિકિટ વયા આવી ને. ઓયા એ વાલજી કાકા હું વયા કરો. હાલો ક્યાં? મારા ઘરે. લે લા એ ભાઈ તારા ઘરે હું છે? ભાતો નથી, પગ ભાંગી ગયેલો છે એમ. હા એ તો મને ખબર જ છે ને. તે હાલો ઘોડી લાવી દો તમને. આ તો પણ ઘોડી લાવી દે બરોબર, તારા ઘરે છે હું પણ એમ? એ વાલજી કાકા મેં સાંભળ્યું છે તમારી જવાનીમાં આપણી સીમમાં ઓલો વાઘ આવ્યો હતો, તરત ભગાડી મેક્યો હતો. બધું ભગાડી મેક્યું? હા તો એવું જ કામ છે નાનું અમથું મારા ઘરે. હાલો. હું કે પેલા એ સરે મારા ઘરે ઘો નીકળી છે. વે મારા બાપા હું તને ઘો પકડવા વાળા લાગે? હું ક્યાં કહું છું ઘો પકડવા વાળા છે એમ? ખાલી ભગાડી મૂકવાની છે. મને લાગે બીક ઘોની એટલે. હા તને કોની બીક લાગે અને અમારે ભગાડી મેકી? આમ જો મારી જવાનીમાં તો ઘો તો હું મેં મગરને ભગાડી મેકેલી છે, પકડી નાખી દીધેલી છે. પણ આમ જો હવે તું ઘો છે તો તારા હાથે ભાઈ પકડી નાખી દે ને ભાઈ. એ વાલજી કાકા એ ઘો કાંઈ કરડે નહીં. ન કરે ને નહીં તો પછી તું તારે પકડી લે ને જાને આમ ચમચી ઉલેવા ડબ્બામાં પૂરી મૂક્યા એટલે ઘો કાઢાની તો આયા હું ને ધક્કો કર્યો. પણ વાલજી કાકા હું નાનો અમતો હતો ને ત્યાર તો મારી બાઈએ બીવરાઈ દીધેલો છે. ઓલી ઘરોળી પડી ને તો જો આને ઘો કહેવાય, કરડી જાય ને આમ ને તેમને. તે ત્યારથી હું બી ગયેલો છું, બીજું કાંઈ નહીં. હા હવે બી ગયો હોય કે ન બી ગયો હોય, જો તારા ઘરમાં છે મને જ કાંઈ નડતી નથી. તને નડતી હોય તો કાઢ, નકર ભલે રહે તમ તારે ને એમ જ. તો તારામાં કોમાં હું ફેર પડવાનો? એટલે એમ કે તારું ઘરે એવું જ છે ને બધું રે યારું ઊંધેડા ને કોણ, એમાં હું ફેર પડ્યો? તો વાલજી કાકા એક કામ કરો ને, આજ નથી હું અહીંયા હોઈ જાઉં, ઘો કાલે હોઈ જાય ત્યારે હોયો જાય. એમ કો ન જાય હો, ઘો તો ઘર કરે. તું જા સાનો મનો પકાડીને કા બીજાને કોકને પકડ જા. ભારે કરી કોઈ ઘો ભગાડવા રાજી નથી ઘરમાંથી. અરે પકડી લે પણ બીજા આગળ જા. અહીંયા કાંઈ જો ટાંગો હારો નથી, હું કાંઈ આવ્યો કોમ છવ નહીં. એ કાંઈ વાંધો નહીં. હા જા. હા જા ને બોલ ઘો પકડવી કે હાલો ને લે. હે નહીં ભાઈ અહીંયા તો ઘો પકડવા વાળા લાગતા શું ને આપણે તો. લે આય રાજા કેમ ગાય ગાયો? એ સરપંચ એક થોડુંક કામ પડ્યું હતું તમારું. જો ભાઈ પૈસા લેવા આવ્યો હોય ને તો ઈ વાત ન રાખતો, અને ક્યાંક દાડીએ વયો છે ને એટલે ઓટોમેટિક પૈસા તારા આવશે જ. તે પૈસા નથી જોતા સરપંચ,
તો બોલ ને શું કામ છે? એ ઘરમાં ઘો ઘડી છે. એ ભાઈ તારા ઘરમાં ઘો? હા એ ભાઈ તમારા ઘરમાં એક બૈરું નથી ટકતું તો ઘો કેમ ટકી ગયો? હું એ વિચાર કરું છું. હાસુ બોલ, ઘો નહીં હોય. એ સરપંચ દોઢ હાથની આવડી મોટી મેં જોઈ છે. એલા ભાઈ ઈ કાકીડો હશે, ઘો નહીં હોય. પણ કાકીડામાં ને ઘોમાં કઈ ફેર જ નહીં. પણ આટલી મોટી ન હોય. આપણા ગામમાં આવડી મોટી ઘો જ ક્યાંય નથી. હા એટલે જ કહું છું સરપંચ, ઘેર આવીને ખાતરી કરો ને, હાલને પકડી લો ને. એ ભાઈ તારા ઘરમાં ઘો હોય તો તું કાઢ. મારા ઘરમાં હોય તો હું તને બોલાવે કહેવાય. એટલે મારા ઘરમાં કઈ ગળી નહીં, તારા ઘરમાં ગળી એટલે તું કાઢી જા. પણ સરપંચ મને બીક લાગે છે ઘોની. એ તને ઘોની બીક લાગતી મને નહીં લાગતી હોય? હવે આવડા મોટા સરપંચ છે ને, થોડા બીવો તમે. એ ભાઈ ગામનો સરપંચ છો તો કઈ બીવું જ નહીં? તે ઘો મન નહીં કરી જતી હોય? એ પણ તોય મારી કરતા તમારી આગળ જીગર છે જ તે. હાલો એ રાજા મને લાગે તું મારી મસ્તી કરવા આવ્યો છો, બાકી ઘો તારા ઘરમાં ન ગળી હોય. પણ સરપંચ ઘેર આવીને તમે ખાતરી કરી લો, ઘો ન હોય ને તો તમે તાર 2 લાફા ચડાવજો બસ. જો હાચું બોલે ને, હા જો ઘો નહીં હોય ને તો 2 સડાવી. જો ખોટો ખોટો મારો ટાઈમ પાસ ન કરતો. અરે છે મારે ઘરમાં તો રહેવું કે નહીં. આ તો કાંઈ વાંધો નહીં, હાલ પેલા જોઈ લો, બરોબર ને? હાલો. હા પત્રી, નવરા ટાઈમ નથી જાતો. હું શું કહું, ફિલ્મ જોવા વયા જવી તા? ફિલ્મ જોવા? હા, એકાદું મસ્ત પિક્ચર જોઈ આવી. હા હો ગજભાઈ, ફિલ્મ તો છે ને ઘણા એવા છે, તો કાંઈ વાંધો નહીં, જોઈ આવી. હા તે કાંઈ વાંધો નહીં. પત્રી, ટિકિટ તારે લેવાની હો. લે એ ના 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 ગજભાઈ, તમારે ક્યાં ફિલ્મ જોવું? પણ એ ભાઈ તું ટિકિટ લઈ લે, આવવા જવાનો ને નાસ્તાનો ખર્ચો મારો, બે હરખું જ થાય ને. નો જ થાય ને ગજુભાઈ, બાકી તમારો મગજ દુનિયાનો વધારે ખર્ચો કરાવવા માંગો છો મને, એમ ને? તો કઈ નહીં પત્રી, હું એકલો જોઈ આવું. એ ના ના ગજુભાઈ, તમે ટિકિટ લઈ લો અને છે ને હું નાસ્તો ને આવો તો હું ભાડું હું લઈ દઈશ. હા પત્રી, તને મોંઘું પડશે હો. હા હા વાંધો નહીં ભાઈ, વાંધો નહીં, તમ તારે હાલશે મારે. પેલું ધાણીનું ખોખું 150 રૂપિયાનું એક આવે હો. હા 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 વાંધો નહીં તમ તારે. એમાં હું 2 ખાઈ જાય. એ તો ગજુભાઈ પછી હું 4 ખાઈશ હો. તો એટલે તો કહું છું ભાઈ, બેયને હરભર રે એવું રાખ ને ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, મૂળ 300 રૂપિયા જ છે. લે. હા એમાં જો બધું આવી જવું, જો ટિકિટે વિકેટે બધું. હા પછી એક ટિકિટના 200 રૂપિયા થાય, 100 રૂપિયા ઘટે. 100 રૂપિયા ઘટે ને ગજુભાઈ? તો એક કામ કરી, આપણે હવે 3 વાગ્યાના શોમાં જાવી. તો હજી તો અડધી કલાકની વાર છે. હા ગજુભાઈ 3 વાગ્યાના શોમાં જાવી ને, ત્યાં સુધી મારું કામે પતી જાય અને પેમેન્ટ આવી જાય. હા તો કાંઈ વાંધો નહીં, જાવી ઘડીક રહીને. હા હા તો વાંધો નહીં. વયા સરપંચ જરાક નમજો. એલા એ ભાઈ આ જરીક ટેકો તો હારો કરતો, આખો દી તારા શું કામ હોય? હા એ સરપંચ તમને પહેલા જ એકવાર કીધું તું, પાછો વરસાદ આવે એમ છે ને એટલે પછી હારો ટેકો મેકી દઈશ. એ બધું જવા દે, ઘો ક્યાં છે ઈ કે? ઘો અહીંયા જ જોઈ. સોરી સરપંચ. એ રાજા આ તો ઘો તો મોટી જબર છે. હું હા તે તમને કીધું તો ખરો, મોટી જબર 1.5 હાથની છે. એ કાંઈ વાંધો નહીં, ઓલો ધોવાડો કે ને એટલે ઘો વહી જાય. એ સરપંચ આ ગામમાં બધા મને ગાંડા ગણે છે. ગાંડા તો તમે છો. કેમ? લે હવે ધુવાડાથી ઘો ન જાય, મધ ઉડે છે કે એવું છે? હા. તો એક કામ કર, આ હોટી છે ને આમ ઘોકાય ને એટલે ઓલપા વહી જાય જા, એટલે તારું કામ થઈ જાય. તમ તારે એ સરપંચ એવું બધું કરવું વાત તો ગામમાં આટા મારીને તમારી આગળ હું શું કામ આવે? બીક લાગે છે એમ તો કહો એવું કરતા. રાજા ઘો કવડી મોટી છે, આની કાંઈ હળી ન કરાય. જો કવડી ગઈ હોય ને તો વૈયા જાવી. એક કામ કર, પત્રીને બોલાય, પત્રી ઘો પકડ દે. એ સરપંચ પત્રીને ક્યાં ઘો પકડતા આવડે છે? એ જ મને સીધી જ ના પાડી હતી. એ ભલે ને નો આવડે, 2 માંથી એક તો ઓછા થાય ને, કા પત્રી ને કા ઘો. એ સરપંચ એ વાત તમારી બધી હાશી, પણ પત્રી મારું નહીં માને. તમારું માને ને તો ફોન કરો લ્યો. ઉભા રહે હમણાં, મારું તો માને જ તે. ગજુભાઈ હજી વાર છે થોડીક. લે સરપંચ નો ફોન હે ગજુભાઈ. ભાઈ એ બોલો બોલો સરપંચ. એ પત્રી ક્યાં છો? હવે બાકડે બેઠા વા હે. એ તારું એક કામ હતું. લે હા એ મારું વળી શું કામ પડ્યું? એ રાજ્યના ઘરમાં ઘો ગળી ગઈ ને ઈ તારે કાઢવાની છે. એ ના ના સરપંચ, એ જે રાજ્ય મને કીધું પણ મેં ના પાડ્યો. એલા ભાઈ તું સરપંચ નું માનતો રાખ, તને તમતાર તું કે તને આપી દેવું વાપરવાના, બાકી ગો કાઢી દે ને ઘરમાંથી. પેમેન્ટ આપી દેવો. અરે તો અહીં આવીને નક્કી કરીને પેમેન્ટ તને થાય ને ઈ દઈ દેવાનું. રાજ્યના ઘરે આવ્યા. હા તો સરપંચ ફટાફટ આવો, હાલો. હાલ યાર એ હા પૂછ્યું એ ગજુભાઈ, રાજધાન ઘરમાં છે ને ઘો ઘડી છે. હે? હા તે છે ને કાઢવા જવાની છે. એ ના ના હો, મને એવું નથી ફાવતું. અરે હું બેઠો ને ગજુભાઈ, રોકડી થઈ જાય, હાલો. હા તે કાંઈ વાંધો નહીં, હાલ. હા જો રાજા પત્રી આવે છે, ઈ ઘો પકડી લે, જે પૈસા કે ને ઈ તારે આપી દેવાના, બરોબર ને? એ સરપંચ મૂળ વાત તો ઈ છે, પૈસા હોય તો હું ગમે એને ન બોલાવી લઉં. એ ભાઈ
તારા ઘરમાં ગો છે, મારા ઘરમાં નથી. એટલે જી કે ને પૈસા ઈ તારે આપી દેવાના પત્રીને. ના 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 સરપંચ, પૈસા તો તમારે જ આપવા પડશે. એ પૈસા હું નહીં આપું હો. નહીં આપો નહીં. તે કાંઈ વાંધો નહીં. આ તાલુકા પંચાયતની ચૂંટણી આવે જ છે, પછી તમને ખબર તો છે ને, હું હાવ ગાંડો થઈ જાઉં ચૂંટણી આવે એટલે. એ ભાઈ ઈ બધું કહીને મને તું ક્યાં ટેન્શન આપે છો? તમ તાર જે પૈસા થાય ને હું આપી દઈશ બસ. હા હવે વાત બરોબર લ્યો. હા નકે ગામમાં તું મને ક્યાંય બેઠા એવો નહીં રહેવા દે. આવી જા. એ પત્રી શું ગોતે? કહો એ ભાઈ કો અહીં ક્યાં હોય તો અહીંયા ઉભા હોય. કો જો અહીંયા છે, આમ જો મોટી જબર છે, આમ થોડોક આગો ઉભો રહી જા ભાઈ. અરે ભાઈ સરપંચ કીધું ને પાછું ન કરા. હા એનારી વાત થઈ ગઈ. તને જે પૈસા થાય ને ઈ દેવાના. જાય તારે નહીં મારે દેવાના. આયા તમ તાર તું કે ને તો તને 500 રૂપિયા આપી દઈશ બરોબર ને? ઘો પકડી નાખી લઈને વિયો જવાનું તારે. હા અને આમ જો સરપંચ તમારા હિસાબે આવ્યો, તમારા હિસાબે. એટલે જ તને હું 500 રૂપિયા આપું છું બરોબર કે નહીં? મારા હિસાબે આવ્યો ને એટલે નકે રાયજાના હિસાબે તું ના જ પાડી દે. હા અમે નાચ પડી પૂછવા ને. હા હા ભાઈ પકડી લઈને આવે. કાંઈ વાંધો નહીં, ઘો પકડી લે. થોડાક આગળ ઉભે રહો. હા જોજે હો પત્રી જોજે ભાઈ. હા. એટલે જોજે કડી નો જાય એમ કહું છું. એટલે હા ભાઈ હવે એમ નહીં કવડે બહુ કરી હો તમે, મને બીવરાઈ દો. હાલો પત્રી કોથળો. હા કોતરો ખુલ્લી રાખો. હા બસ આગળ જો સરપંચ આગળ. હા ઓજે એલા ભાઈ. આ કોતરો કેટલો હોય આયા. એ રાજા આવું બધું તો સાફ સફાઈ કરતો હો. એલા પત્રી જોજે હો ભાઈ. વાહ જોયું ને. વાહ ભાઈ વાહ જો. વાહ ભાઈ વાહ. આવો જ કેવા હો ભાઈ. તો ઘો પકડી લીધી એટલે. કારીગર નો દીકરો. હો ભાઈ, કારીગર. જાવ દે. ક્યાં જા ઘરે જાવ દે બધું લઈને. અહીંયા ખોલી દો. બરોબર પૈસા આપી દઉં છું. એ આલે 500 રૂપિયા બરોબર ને? વાહ સરપંચ વાહ. ચોરાઈ જા. હવે તારા ઘરમાંથી ઘો પકડાઈ ગઈ છે. હવે હું છૂટો બરોબર ને? હવે પતિ તારી મેળે હેરે બાર ઓલી પણ નેરામ નાખી આવજે. અરે આગી નાખ દો, કોઈના ઘરમાં ન આવે એમ. હું જાઉં ને હવે. હા હા સરપંચ હવે જાઓ. જો ઓલી છૂટણી આવે ભાઈ ખબર ને? હવે તમારે એ રાજા કાંઈક ઘરમાં હરખું કરાય આમ જોતું અઘોસર કર્યું અઘોસર ઘો આવે જ ને તો હો પત્રી હવે હું લેવા કાઢે છો પણ એ કીધું ભાઈ કાઢ નાખું. એલા ના ભાઈ એ કીધું ભાઈ કાઢ નાખું. એ બધું મોય હાલે. આ 100 રૂપિયા લઈ લે અને 700 રૂપિયા મને પાછા લાય. એ કેમ હોતથી પ્લાન તો મારો હતો એટલે હું લઈશ વધારે. એલા ભાઈ સમજ ને, અમારે ફિલ્મ જોવા જવું છે ને એટલે, અને બીજી વાર તું વધારે લઈ લેજે. પણ મારી પાસે છૂટા હોવો જોઈએ ને. તો 100 રૂપિયા નથી. ત્યારે રૂપિયા નથી ખિસ્સામાં અત્યારે. એટલે હા લુખો એ કીધું ભાઈ લાવો દે 100 રૂપિયા આપો તો. હાલે ભાઈ 100 રૂપિયા બરોબર. એ પત્રી એ રાજા હું હતું કાંઈ સમજાણું નહીં હો મને. એ કીધું ભાઈ કાંઈ હતું નહીં, ખોટી ખો હતી. આ તો સરપંચ નો તોડ કરવો હતો ને એટલે આવું નાટક કર્યું. હે